સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન 2 દિવસ પહેલા એક દલિત યુવાનનું મૃત્યુ થયું હતું। ત્યારબાદ મૃતદેહને વધુ તપાસ માટે ભાવનગર ફોરેન્સિક વિભાગમાં મોકલવામાં આવ્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર આ ગંભીર કેસમાં અત્યાર સુધી આરોપીઓ સામે આઈપીસી કલમ 302 હત્યા દાખલ કરવામાં આવી નથી, જેના કારણે દલિત સમાજમાં ભારે રોષ ફેલાયો છે। દલિત સમાજના આગેવાનો દ્વારા સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે જ્યાં સુધી આરોપીઓ સામે કલમ 302 હેઠળ ગુનો નોંધવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહને સ્વીકારવામાં આવશે નહીં। સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે ન્યાય ન મળે ત્યાં સુધી હોસ્પિટલ પરિસરમાં વિરોધ ચાલુ રહેશે। સમાજના લોકો પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે આ કેસમાં કડક કાર્યવાહી કરવામાં કેમ આવતી નથી અને સાચા આરોપીઓ સામે કેમ પગલાં લેવામાં આવતા નથી। આ કારણે તણાવની સ્થિતિ અત્યારે વધી રહી છે। હાલ દલિત સમાજ ન્યાયની માંગ સાથે પ્રદર્શન કરી રહ્યો છે અને હવે સૌની નજર આવતીકાલે કોર્ટમાં થનારા નિર્ણય પર છે। દલિત સમાજના આગેવાનો નરેશભાઈ વાળા, નવચેતનભાઈ પરમાર, વિક્કીભાઈ ચાવડા, રિપોર્ટર રાઠોડ મહેન્દ્રભાઈ। વકીલો, હાઈકોર્ટના વકીલો, સુપ્રીમ કોર્ટના વકીલોને પણ લાઈવના માધ્યમથી કહું છું કે તમારે પણ આની ચિંતા કરવી પડશે। અર્નેશ કુમારના જજમેન્ટની પથારી ફેરવી નાખી અને આમાં લાગુ પાડી દીધો। આ એટ્રોસિટી એક્ટ સ્પેશિયલ કાયદો છે, કલમ 20 મુજબ આને બીજા કાયદા એપ્લિકેબલ નથી। કેટલા સમયથી સમાજના બુદ્ધિજીવી લોકો સુપ્રીમ કોર્ટમાં રીટ થાય નથી, જામીન આપી દેવામાં આવે। એટ્રોસિટીના કાયદાની પથારી ફેરવી નાખી છે આ લોકો અને આની અંદર કોર્ટમાં રિપોર્ટ કર્યો છે તંત્રએ અર્નેશ કુમારના જજમેન્ટની। તો ભાઈ આની અંદર રમેશ કુમારનું જજમેન્ટ કેવી રીતે લાગુ પાડી શકાય? 7 વર્ષની નીચે ભાઈ અમે આ 20 વર્ષથી વકીલાત કરીએ છીએ। અર્નેશ કુમારનું જજમેન્ટ 7 વર્ષની નીચેની સજા હોય તો થાય। આ છોકરો મરી ગયો, આજીવન સજાનો ગુનો છે, આમાં અર્નેશ કુમારનું જજમેન્ટ લાગુ પાડી શકાય? આ લડાઈ અમારી પોલીસ તંત્રની સામે પણ છે, ન્યાયપાલિકાની સામે છે। આજે સેશન કોર્ટની અંદર જઈ અને સાહેબને કીધું કે સાહેબ તમારો ઓર્ડર એપ્લિકેબલ છે, તમારા ઓર્ડરની સામે અપીલ થઈ શકશે, પણ કાલે સાંભળી લેજો। આવતીકાલે પ્રેમજીભાઈ દુદાભાઈ રાઠોડ કટાણ મારી સમાજની વચ્ચે ઊભો છું। આજે અત્યારે પીડા મારી માથે આવી છે, એ પીડાને નિર્ણય માંગવા, મારો બાબલાનું આ ઘટના બની છે એની પ્રીતિએ અહીંયા ન્યાય માંગવા મારી સમાજ સાક્ષીએ હું અત્યારે અહીંયા અમરેલી હોસ્પિટલની ત્યાં અંદર ઊભો છું। હું ન્યાય માંગવા માટે નર્મ વિનંતી કરું છું, મારી સમાજની ઊભી છે અને આ હું બોલું છું, વસન બોલું છું। જય ભીમ। ક્યાંક ને ક્યાંક સમાજને મારા 2 શબ્દ જ કહેવા છે કે આજે દલિતો માટે માનવતા મળી ચૂકી છે। દલિતોનો કોઈ પણ પ્રશ્ન હોય, દલિતો ઉપર અન્યાય અત્યાચાર થાય એટલે ક્યાંક ને ક્યાંક લીગલ સાઈડમાં આપણને નુકસાન થતું હોય છે। પોલીસો તો પોલીસ છે એ તો આપણે નુકસાન કરતી જ હોય છે। તમે એક વિચાર કરો, આપણો દીકરો મરી જાય છે, આપણે મર્ડર એટલે કે 302ની હાલની BNS 103 મુજબ કલમનો ઉમેરો કરવા આપણે પોલીસ પ્રશાસનને અરજ કરીએ છીએ। પોલીસ આપણી માંગણી સ્વીકારે છે, કોર્ટને રિપોર્ટ કરવા જાય છે। કોર્ટને જે પોલીસ તંત્ર રિપોર્ટ કરે છે, જે આઈઓ છે તપાસ અધિકારી દેસાઈ સાહેબ, એ રિપોર્ટની અંદર સ્પેસિફિક કાયદેસર લખે છે, લેખિતમાં લખે છે કે MLC નંબર, ફરિયાદ નંબર, અર્નેશ કુમારના જજમેન્ટ મુજબ આ જે કાંઈ આરોપી હતા અમે એને નોટિસ આપી જાતા કરીએ છીએ। હું ઓન રેકોર્ડ કોર્ટના ધ્યાને દોરે છે। કોણ દોરે છે? DYSP। કાલ રાત્રે 8 વાગે હું ફેસબુક લાઈવ હતું કે જો આ પરિવારની જે મહેશભાઈની જે ફરિયાદ છે હત્યાની, એ 24 કલાકમાં જો પોલીસ ઉમેરો નહીં કરે તો આ 24 કલાક પછી જે મહેશભાઈની જે ડેડ બોડી છે એ અમરેલી SP કચેરી લઈ જવામાં આવશે। આવું મેં કાલે અહેવાન કર્યું હતું। તો આજે બીજું અહેવાન કરું છું ફેસબુક લાઈવના માધ્યમથી, જો 24 કલાકમાં તંત્ર 103નો ઉમેરો નહીં કરે તો આ ડેડ બોડી મહેશભાઈની છે ને સમાજ સાથે અમરેલીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં લઈ જવામાં આવશે। મિત્રો તમે સહમત છો ને બધા મિત્રો? જો આમાં તંત્ર અને ન્યાયપાલિકા જો 103નો ઉમેરો નહીં કરે અને ઓર્ડર નહીં કરે તો આવતીકાલે હિયરિંગ કર્યા પછી SP ઓફિસે મિત્રો આ ડેડ બોડીને લઈ જવામાં આવશે। તો તંત્ર અને ન્યાયપાલિકા વહેલી તકે આમાં 103નો ઉમેરો કરે એવી વિનંતી છે મિત્રો।